સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ તિરુપતિ નગરમાં સામસામે તલવાર ઉછાળી આતંક ફેલાવનાર અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં પકડી પાડી રિક્સ્ટ્રશન પંચનામું કરી હથિયાર રિકવર કરતી ભેસ્તાન પોલીસ. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઉનપાટિયા સ્થિત તિરુપતિ નગરમાં છોકરાઓના મામલે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથના લોકો તલવાર અને ફટકા હોકી સાથે સામસામે આવી ગયા હતા. હથિયારો વડે બંને જૂથે હુમલો કરતા વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે બંને જૂથની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ભેસ્તાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ તિરુપતિનગર નિશાદ પાર્કમાં રહેતા મુનવ્વર સલીમ અંસારીએ તેના મકાન પાસે રહેતા તોસીફ ઉર્ફ બાબુ, રુસ્તમ ખાન, તઝીર તોફિક ખાન, આમિર પટેલ, શાહનવાઝ ઉર્ફ સોનુ, ઇમ્તિયાઝ ખાન અને રિઝવાન મુનાફ પટેલ સામે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ગત તારીખ 7 છોકરાઓની બાબતે ઝઘડો થયો હતો. શનિવારે સવારે તોસીફ ઉર્ફ બાબુએ આ ઝઘડાના મામલે સમજાવવા ગયો તો તે સમયે તેણે ફટકા તલવાર લઈને હુમલો કરીને મુનવ્વરને માથાના ભાગે ઘા માર્યો હતો તેમજ સમીમને પગના ઘામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બીજી તરફ સામેના જૂથના ઝફીર તોફિક ખાને મુનવ્વર, સલીમ અંસારી, જલીલ અંસારી અને સમીન અંસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે રુસ્તમ ઉર્ફે રાજના પુત્રી રોહિલ અને તેના ભાણેજનો સાન શેરીમાં રહેતા યુનુસના ભત્રીજા વચ્ચે છોકરા બાબતે ઝઘડો થયો હતો. આટલું જ રાખો, બંને પક્ષે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી, જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા આરોપીઓ તોસીફ ઉર્ફે બાબુ, રુસ્તમ ખાન, ઝહીર તોફિક ખાન, આમિર પટેલ, શાહનવાઝ ઉર્ફે સોનુ, ઇમ્તિયાઝ ખાન અને રિઝવાન મુનાફ પટેલને ધરપકડ કરી આ ગુનાના બે આરોપીઓ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.